વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા હરિવાક્ય સુધા સિંધુ રઘુવીરજી મહારાજ વિરચિત સેતુમાલા ટીકાના અંતે હુંડાના શ્લોકોમાં શ્લોક 24 પ્રક્ષિપ્ત શ્લોક, જે જનો અક્ષર થકી પર એવા પ્રગટ પ્રમાણ શ્રી હરિને અન્ય સર્વ અવતારોની સાથે તુલ્યપણે કહે છે, તે જનો મંદ બુદ્ધિના છે. આ શ્લોકની સ્પષ્ટતા, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં, અર્થાત કે ઉદ્ધવ સંપ્રદાયમાં હરિવાક્ય સુધા સિંધુ નામનો એક ગ્રંથ ઉપલબ્ધ થાય છે. જે ગ્રંથનું વર્ણન કરતા સદગુરુ સતાનંદ સ્વામી અમદાવાદ દેશમાંથી અને વડતાલ દેશમાંથી પ્રગટ થયેલા સત્સંગી જીવન, પ્રકરણ 5, અધ્યાય 68, શ્લોક 79 થી 82 કહે છે કે સભાકૃતા તત્ર તત્ર હરેર્વાર્તા સુદાષ્ટતઃ મુક્તાનંદાદિભિઃ સદ્ભિઃ સંશ્રુતઃ સર્વશશ્ચ યઃ તાસામ તૈર્લિખિતઃ સ્મૃત્વા તાસ્તુ સત્સંગિનામ મુદે શતદ્વયેન પ્રમિતા દ્વિષષ્ટ્યા સંયુતેન વૈ તાસામ ગ્રંથ કૃતેરાજ્ઞા પદ્યૈઃ રમ્યેસ્તુ યા કૃતા પૂર્વમ શ્રી હરિણામ તાંસ સ્મૃત્વૈકમ ગ્રંથ માતનોત ધર્મ જ્ઞાન વિરાગાણામ સમ્યગ ઉપપ્રકાશકમ હરિવાક્ય સુધા સિંધુમ કૃષ્ણ ભક્તેશ્ચ તત્વતઃ. અર્થાત કે તે પછી દુર્ગપુર આદિક સ્થાનોમાં થયેલી સભામાં સાધુ પ્રમુખ સ્વ આશ્રિત જનોની આગળ ભગવાનના મુખ કમળથી નીકળેલા જે સદ ઉપદેશ રૂપ સર્વ વચનામૃતો મુક્તાનંદ આદિક મુનિઓએ સાંભળ્યા હતા. તે મધ્યે પ્રધાનપણે સંભાળીને તે મુક્તાનંદ આદિક મુનિવરોએ સત્સંગીઓના આનંદ માટે લખેલા 262 વચનામૃતો હતા. તેના સુંદર પદ્ય ગ્રંથ રૂપે પ્રકાશ કરવાની ભગવાને જે પ્રથમ જ આજ્ઞા કરી હતી, તેને આ સતાનંદ મુનિએ સ્મૃતિમાં લાવીને ભગવાનના વચનામૃત ગર્ભિત ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિના તત્વથી સ્વરૂપને બોધ કરનારો હરિવાક્ય સુધા સિંધુ નામનો એક નિબંધ કર્યો. આ પ્રમાણે સદગુરુ સતાનંદ સ્વામીએ સત્સંગી જીવનમાં સ્પષ્ટ રૂપે એવો ઉલ્લેખ કરેલો છે કે ભગવાન સ્વામિનારાયણે દુર્ગપુર આદિક સ્થાનોમાં જે સભા કરેલી હતી અને પોતાના આશ્રિતોને જે વચનામૃતનું પાન કરાવેલું, જેની કુલ સંખ્યા 262 છે. જે વચનામૃત ભાષામાં હતા, પરંતુ ભગવાન સ્વામિનારાયણે મને આજ્ઞા કરેલી હતી, એથી અમે આ ભાષા ગ્રંથને સંસ્કૃતમાં અનુવાદ કર્યું, જેનું નામ હરિવાક્ય સુધા સિંધુ છે. આ પ્રમાણે સતાનંદ સ્વામીએ સત્સંગી જીવનમાં આ ગ્રંથનો ઉલ્લેખ કરેલો છે. અને આ મહનીય ગ્રંથ પર સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રાતસ્મરણીય પ્રકાંડ પંડિત એવા આચાર્ય રઘુવીરજી મહારાજે
સુકાનંદ સ્વામીની સહાયતાથી આ હરિવાક્ય સુધા સિંધુ ઉપર સેતુમાલા નામની ટીકા રચી આ હરિવાક્ય સુધા સિંધુ અર્થાત કે વચનામૃતના અર્થોને પ્રકાશિત કરેલા છે. હવે આ હરિવાક્ય સુધા સિંધુ આપણા સંપ્રદાયના કેટલાક મંદિરોમાંથી મૂળ માત્રમાં અને ગુજરાતી અનુવાદ સાથે છપાઈને પ્રકાશિત થયો છે. અને એની અંદર રઘુવીરજી મહારાજે જે આ હરિવાક્ય સુધા સિંધુ પર સેતુમાલા નામની ટીકા લખી હતી, એ ટીકાના અંતમાં એમણે એક શ્લોકનો ઉલ્લેખ કરેલો છે. વસ્તુતાએ આ શ્લોક છે જ નહીં, છતાં પણ હરિવાક્ય સુધા સિંધુની સાથે આ શ્લોક જોડવામાં આવેલો છે. અને જે શ્લોકને લઈને એક નવો વિવાદ ઉત્પન્ન થયો છે. એ શ્લોક આ પ્રમાણે છે: યમ સામ્યેન વદંત્યે અક્ષર પરમ સર્વ અવતારે જના મંદાસ્તે સ્વ અવતારીણો અશ્ય ન પરમ જાનંતિ તત્વમ પ્રભો. અર્થાત કે જે જનો અક્ષર થકી પર એવા શ્રી હરિને અન્ય સર્વ અવતારોની સાથે તુલ્યપણે કરીને કહે છે, તથા જે અવતારી શ્રી હરિને પરમ તત્વ તરીકે નથી જાણતા તે જનો મંદ બુદ્ધિના છે. આ પ્રમાણે અહીં રઘુવીરજી મહારાજ કહી રહ્યા છે. પરંતુ આ શ્લોક છે એ મૂળ હરિવાક્ય સુધા સિંધુની સેતુમાલા ટીકાની અંદર જોવા મળતો નથી. રઘુવીરજી મહારાજે સેતુમાલા ટીકાના અંતે હુંડાના શ્લોકો લખેલા છે. અને હુંડાના શ્લોકોની અંદર 25 શ્લોકો છે. એની અંદર આ શ્લોક જે છે એ પ્રક્ષેપ ઉમેરવામાં આવેલો છે. એવું વડતાલ દેશના જ નહીં પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રકાંડ વિદ્વાન પ્રાતસ્મરણીય અને જેઓએ અનેક પ્રબંધો લખી તથા અનેક પ્રબંધો સંશોધન કરી છપાવી પ્રસિદ્ધ કરેલા છે એવા હરિજીવનદાસ શાસ્ત્રી દિગ્દર્શન 1 પુષ્ટ 155 કહે છે. શાસ્ત્રી મહારાજે સ્પષ્ટ રૂપે કહેલું છે કે આ શ્લોક છે એ શ્લોક હરિવાક્ય સુધા સિંધુની મૂળ પ્રતની અંદર જોવા મળતો નથી, પરંતુ પછાડથી કોઈક વ્યક્તિએ ઉમેરેલો જોવા મળે છે. આજે પણ વડતાલના પુસ્તકાલયમાં હરિવાક્ય સુધા સિંધુ સેતુમાલા ટીકાની મૂળ પ્રત છે. શાસ્ત્રી મહારાજ કહે છે કે એની અંદર આ શ્લોક જોવા મળતો નથી. રઘુવીરજી મહારાજ અહીં એવું કહે છે કે જે જનો અક્ષર થકી પર એવા શ્રી હરિને અન્ય સર્વ અવતારોની સાથે તુલ્યપણે કહે છે એ મંદ બુદ્ધિના છે. પરંતુ એ જ રઘુવીરજી મહારાજે હરિવાક્ય સુધા સિંધુની સેતુમાલા ટીકા 218 તરંગમાં એઓએ તથા સદગુરુ સતાનંદ સ્વામીએ પ્રગટ પ્રમાણ શ્રી હરિને શ્રી કૃષ્ણ ભગવાન ન જ કહેલા છે, અર્થાત કે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે. તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ રૂપે આ ધરાતલની ઉપર પ્રગટ થયા છે એવું કહેલું છે. હવે હુંડાના આ 24મા શ્લોકને આપણે સત્ય માનીએ તો એમના વચનો સાથે વિરોધ આવી જાય છે. હરિવાક્ય સુધા સિંધુ 218મા તરંગમાં એટલે કે વડતાલના 18મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે શ્રી કૃષ્ણ ભગવાનને સર્વ અવતારના અવતારી અને સર્વ કારણના કારણ કહે છે. આ પ્રમાણે વચનામૃત કહ્યા બાદ
સભામાં બેઠેલા ભગવત ભક્તો જે સમજતા હતા તેના વચનોને ઉદ્ધૃત કરતા સદગુરુ સતાનંદ સ્વામી 48 અને 49માં શ્લોકની અંદર લખે છે કે પિત્વેતિ ધર્માંગ ભવસ્ય વાચમ સુધામિવ ત્યાગી ગૃહસ્થ સંગઃ સર્વેપી તે તોષમગુઃ સદાસ્થા દડુસ્ત યત્નેન હૃદમ બુજેતામ તમેવ કૃષ્ણમ ચ નિજેશ્વરમ તે ગુરુમ ચ સમ્યક હૃદયે વિદંતઃ અનન્ય ભક્ત્યા પરયૈવ ભેજોર ન ગોપમાનેશ્વર નિશ્ચયાસ્તમ. અર્થાત કે આ પ્રમાણે ધર્મનંદન શ્રી હરિની અમૃત સમાન વાણીનું પાન કરી ત્યાગી અને ગ્રહસ્થ સર્વે પણ સંગો સંતોષને પામતા હતા તથા સભામાં રહેલા તેઓ બધા તે વાર્તાને હૃદયમાં પ્રયત્નપૂર્વક ધારણ કરતા હતા અને તે સર્વે ત્યાગી ગૃહી ભક્તજનો પોતાના ઈશ્વર ગુરુ એવા શ્રી હરિ શ્રી કૃષ્ણ છે એમ સમ્યક રીતે હૃદયમાં જાણતા હતા. આ પ્રમાણે સભામાં બેઠેલા બધા જ ભગવત ભક્તો એવું જાણતા હતા કે ભગવાન સ્વામિનારાયણે જે પરોક્ષ રૂપે શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રતિપાદન કરેલું છે એ શ્રી કૃષ્ણ કોઈ અવર નથી, પરંતુ એ આ સાક્ષાત ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. જ્યારે હરિવાક્ય સુધા સિંધુ સેતુમાલા ટીકાના અંતે ઊંડાના શ્લોકમાં રઘુવીરજી મહારાજ એવું કહે છે કે જે જનો અક્ષર થકી પર એવા શ્રી હરિને અન્ય સર્વ અવતારોની સાથે તુલ્યપણે કરીને કહે છે એ મંદ બુદ્ધિના છે. એક બાજુ રઘુવીરજી મહારાજ હરિવાક્ય સુધા સિંધુ સેતુમાલા ટીકા 218માં તરંગની અંદર એવું કહે છે કે સાક્ષાત દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. અને અહીં ઊંડાના શ્લોકમાં એવું કંઈક જુદી જ વાત કહી રહ્યા છે, પરંતુ આ શ્લોકો જે છે એ સંપૂર્ણપણે પ્રક્ષેપ છે. હરજીવનદાસ શાસ્ત્રી જેઓ આ સંપ્રદાયના એક ઉદ્ભટ વિદ્વાન હતા અને જેઓએ કેટલાય ગ્રંથો પ્રકાશિત કરેલા છે અને કેટલાય ગ્રંથો એઓએ પોતે જાતે નિર્માણ કરેલા છે, એવો દિગ્દર્શન ભાગ 1 પૃષ્ઠ 155માં એવું કહી રહ્યા છે કે હરિવાક્ય સુધા સિંધુ સેતુમાલા ટીકાના ઊંડાના શ્લોકો છે. ઊંડાના શ્લોકોની અંદર આ શ્લોક જોવા જ નથી મળતો. એવો એ સંપ્રદાયના જે અમુક વિદ્વાનો હતા અને એ વિદ્વાનોએ સંપ્રદાયના મૂળભૂત ગ્રંથથી વિરુદ્ધમાં જે પણ કંઈક સાહિત્ય પ્રકાશિત કરેલું હતું એની સામુ શાસ્ત્રીજીએ 4 દિગ્દર્શનો બનાવેલા હતા. આમ જોવા જાય તો એક દિગ્દર્શનોની સંખ્યા 10 છે, પરંતુ એમાં આ 4 મુખ્ય છે. તો એ 4 દિગ્દર્શનોમાં પહેલા દિગ્દર્શનના 155માં પૃષ્ઠ પર હરજીવનદાસ શાસ્ત્રીએ આવા વાક્યો લખેલા છે. હરજીવનદાસ શાસ્ત્રીએ જે લખેલું છે એ વાત જેઓએ સત્ય જાણવી હોય એવું વડતાલ મંદિરમાં જે હરિવાક્ય સુધા સિંધુ સેતુમાલા ટીકાની મૂળ પ્રત છે એ જઈને જોઈ શકે છે. આજે પણ વડતાલ મંદિરના પુસ્તકાલયમાં હરિવાક્ય સુધા સિંધુ સેતુમાલા ટીકાની મૂળ પ્રત છે અને એની અંદર આ શ્લોક નથી એવું હરિજીવનદાસ શાસ્ત્રી કહી રહ્યા છે. માટે ભક્તો, જે લોકો એવું કહી રહ્યા છે કે જે જનો અક્ષર થકી પર એવા શ્રી હરિને અન્ય સર્વ અવતારોની સાથે તુલ્યપણે કરીને કહે છે તે મૂર્ખ છે, એ મંદ બુદ્ધિના છે, અને આ પ્રમાણેનો આક્ષેપ લોકો પર આપી રહ્યા છે અને એમાં પ્રમાણ તરીકે રઘુવીરજી મહારાજના આ વચનો ગ્રહણ કરે છે, પરંતુ મૂળ પ્રતની અંદર આ શ્લોક છે. કદાચ મૂળ પ્રતની અંદર
આ શ્લોક છે એવું કોઈ દુરાગ્રહપૂર્વક કહે તો વડતાલના 18મા વચનામૃત સાથે એટલે કે હરિવાક્ય સુધા સિંધુ તરંગ 218 સાથે આનો સ્પષ્ટપણે વિરોધ આવે છે. કારણ કે ત્યાં રઘુવીરજી મહારાજ અને સતાનંદ સ્વામી એવું કહી રહ્યા છે કે સાક્ષાત દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે ધર્મનંદન શ્રી કૃષ્ણ મહારાજ. એટલે રઘુવીરજી મહારાજ અને સતાનંદ સ્વામીએ ભગવાન શ્રી હરિને કૃષ્ણ અવતાર જેવા કહ્યા એટલે એવો પોતાના વચન સાથે જ વિરોધતા બતાવે છે અને પોતાના જ વચનો પર વદતો વ્યાઘાત દોષથી એવો દૂષિત થઈ જાય. પરંતુ આચાર્ય શ્રેષ્ઠ રઘુવીરજી મહારાજ અને સદગુરુ સતાનંદ સ્વામી એ ક્યારેય પણ બેમુખી વાત ન કહી શકે. કારણ કે બંને જણા સમર્થ વિદ્વાન તો હતા જ, પરંતુ ત્રિકાલની અંદર પણ એ લોકોની દ્રષ્ટિ પહોંચતી હતી. માટે એ લોકો ક્યારેય પણ બેમુખી વાત કહી જ ન શકે. અને એટલે માટે હરિજીવનદાસ શાસ્ત્રી મૂળ પ્રત જોઈને એવો દિગ્દર્શનમાં લખે છે કે આ શ્લોક જે છે એ પ્રક્ષિપ્ત છે. માટે ભક્તો ક્યારેય પણ તમે આ શ્લોકને માનતા નહીં. ભગવાન સ્વામિનારાયણ કોઈ અવર નથી, પરંતુ સાક્ષાત દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાનના જ બીજા અવતાર છે. અને આ વાત ગધડા મધ્યના 64મા વચનામૃતમાં, વડતાલના 18મા વચનામૃતના તથા વચનામૃતના ઉપોટ ઘાટની અંદર સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ પ્રથમ અધ્યાય પ્રથમ શ્લોકની અંદર પણ શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ યહ સાક્ષાત ધર્મનંદન આ ચરણ દ્વારા સતાનંદ સ્વામીએ લખેલું છે. ભક્તો, ભગવાન શ્રી હરિ કોઈ અવર નથી, પરંતુ સાક્ષાત દેવકી નંદન શ્રી કૃષ્ણના બીજા અવતાર છે એવું આપણા સંપ્રદાયના ગ્રંથોમાંથી સિદ્ધ થાય છે. એટલે આ શ્લોક જે છે સંપૂર્ણપણે પ્રક્ષેપ સિદ્ધ થઈ જાય છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવન્તુ, સર્વત્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખભાગ્ ભવેत्. અસ્તુ. જય સ્વામિનારાયણ.